જૂનાગઢના દલિત યુવાનનું ધારાસભ્યના પુત્ર દ્વારા અપહરણ કરી મારવાની ચર્ચિત ઘટના બાદ યુવાનના પિતા દ્વારા ધારાસભ્ય પુત્રની દબંગગીરી સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવતીકાલે બુધવારના જૂનાગઢની ગોંડલના સુધી રેલી કાઢી ગોંડલમાં મહાસંમેલનની કરાયેલ જાહેરાત બાદ બુધવારની પૂર્વ સંધ્યાએ ગોંડલ પોલીસ છાવડીમાં ફેરવાયું છે। ધારાસભ્યના પુત્ર ગણેશના સમર્થનમાં માર્કેટ યાર્ડ સજ્જડ બંધ રહેવાનું હોય અને માર્કેટ યાર્ડમાં પણ બંદોબસ્ત ગોઠવાયો છે। રેલી પૂર્વે શહેરભરમાં ઉત્તેજનાનો માહોલ છવાયો છે। જૂનાગઢના NSUIના પ્રમુખ સંજયભાઈ સોલંકીનું જૂનાગઢ કાળવા ચોકમાંથી અપહરણ કરી ધારાસભ્યના પુત્ર ગણેશે ગોંડલમાં માર માર્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। બનાવ બાદ દલિત સમાજે રોષે ભરાઈ વિરોધમાં સામે આવ્યો હતો। સંજયભાઈના પિતા જૂનાગઢ અનુજાતિના પ્રમુખ અને રાજુભાઈ સોલંકી દ્વારા તારીખ 12 બુધવારના જૂનાગઢથી વિરોધ પ્રદર્શિત કરતી રેલી કાઢી ગોંડલ આંબેડકર ચોકમાં પહોંચી સભાનું આયોજન કરાયું હોય અને ગોંડલનો માહોલ ગરમાયો છે અને કાયદો અને વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે। આવતીકાલે બુધવારે જૂનાગઢથી નીકળી રેલી ગોંડલ બપોરે 11 વાગે પહોંચી જેતપુર રોડ જલચોક ગુંદાળા દરવાજા થઈ ખટારા સ્ટેન્ડ અને આંબેડકરની પ્રતિમાએ પહોંચી બાદમાં સંમેલનમાં પરિવર્તિત થશે। રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે માટે ગોંડલમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો છે। 5 જિલ્લાઓમાં જેમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, મોરબી જિલ્લાના પોલીસ સ્ટાફનો બંદોબસ્ત રહેશે, જેમાં 4 DYSP, 11 PI, 34 PSI, 4 ઘોડેસવાર પોલીસ, 400 પોલીસ, 12 TRP, 95 હોમગાર્ડ સહિત અંદાજે 600 જેટલા પોલીસ કર્મચારીઓને ગોંડલમાં તૈનાત કરાયા છે। ગોંડલના ટાઉન હોલ ખાતે DYSP SS રઘુવંશી તેમજ DYSP KG ઝાલાના અધ્યક્ષતામાં એક મીટિંગ યોજાઈ હતી, જેમાં દલિત સમાજની રેલીમાં અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। કોલેજ ચોકથી આશાપુરા ચોકડી તથા ધારાસભ્યના નિવાસસ્થાન પાસે બંદોબસ્ત ગોઠવાયો હતો। ઉપરાંત શહેરના મુખ્ય સર્કલ પર પોલીસ તૈનાત કરાઈ હતી। આશાપુરા ચોકડી, ઉમરવાડા ચોકડી, ગુંદાળા ચોકડી અને જામવાડી ચોકડી પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। જૂનાગઢના દલિત યુવાનનું અપહરણ કરી મારવાની ચર્ચિત ઘટનામાં 12 બુધવારના જૂનાગઢથી ગોંડલ રેલી એટલે કે આજે કાઢવામાં આવી છે અને બુધવારે ગણેશ જાડેજાના સમર્થનમાં માર્કેટ યાર્ડ બંધ રહેશે તેવી જાહેરાત પણ કરાઈ છે। એજન્ટ એસોસિએશન, મજૂર યુનિયન તથા વેપારી મંડળ દ્વારા કરવામાં આવી હતી। કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ યોગેશભાઈ ક્યાડા યાદીમાં જણાવ્યું હતું કે જૂનાગઢથી રેલી ગોંડલ આવી રહી છે, ત્યારે ગણેશભાઈ જાડેજાના સમર્થનમાં માર્કેટ યાર્ડ સંપૂર્ણ બંધ રહેશે। હરાજીથી લઈને પાડના તમામ કામ બંધ રહેશે તેવું જણાવાયું છે, ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ બંદોબસ્ત ગોઠવાયો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, જૂનાગઢ।